રાજુ કરપડાને ટક્કર આપવા માટે આપ નેતાઓ કિસાન યાત્રા કરી રહ્યા છે, પણ શું આ યાત્રા રાજુ કરપડાની સભા જેટલી અસર પાડશે કે તે એક સવાલ ઉભો થઈ રહ્યો છે। શું છે સમગ્ર મામલો તેની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગઈકાલે મૂળી તાલુકાનું ગઢાદ ગામ જ્યારે રાજુ કરપડાની કિસાન ક્રાંતિકારી સભા યોજાઈ ત્યારે હજારોની જે સંખ્યામાં ખેડૂતો જે છે ત્યાં પહોંચ્યા હતા અને પાયાના સ્તરે ખેડૂતો પર તેમની પકડ કેટલી મજબૂત છે તે કાલે સાબિત થયું। જે બાદ આજથી હવે આપની કિસાન યાત્રા પ્રવીણ રામની આગેવાનીમાં શરૂ થવા જઈ રહી છે। રસપ્રદ વાત તો એ છે કે જે બે નેતાઓ જે ખેડૂતોના પ્રશ્ને લડતા હતા, એક સાથીઓ જેઓ જેલમાં ગયા હતા, જેઓ હાથ એક સમયે એકબીજાને ટેકો આપતો હતો, તે જ હાથ એટલે સત્તા અને પ્રભુત્વની લડાઈમાં હવે સામને સામને આવી ગયો છે। પ્રવીણ રામની આ યાત્રા રાજુ કરપડાની લોકપ્રિયતાને ટક્કર આપવા માટે છે કે પછી આગામી ચૂંટણીઓ માટે એક નવા ખેડૂત નેતા તરીકે ઉભરી આવવા, તે હવે એક ચર્ચાનો વિષય બન્યો છે। સૌ પ્રથમ સાંભળી લઈએ પ્રવીણ રામનું યાત્રા ઉપર શું કહેવું છે। નમસ્કાર મિત્રો, જય જવાન જય કિસાન। ગુજરાતના ખેડૂતો માટે 108 દિવસની લાંબી જેલ કાપીને આવ્યા બાદ હું સૌ પ્રથમવાર એક યાત્રાના માધ્યમથી ગુજરાતના ખેડૂતોની વચ્ચે જઈ રહ્યો છું। આવતીકાલે એટલે કે 24 તારીખે સોમનાથ દાદાના દર્શન કરીને આ યાત્રાની શરૂઆત થશે અને અંતે ગાંધીનગર ખાતે આ યાત્રા પૂર્ણ થશે। આ યાત્રાની અંદર મારી સાથે માનની સુદાનભાઈ ગઢવી, માનની મનોજભાઈ સોરઠિયા અને આવતીકાલની યાત્રામાં માનની બ્રિજરાજભાઈ સોલંકી પણ આ યાત્રામાં જોડાવાના છે। આ યાત્રા સોમનાથથી અમે દર્શન કરીને ત્યારબાદ સૌ પ્રથમ જો કોઈ સભાનું આયોજન થવાનું હોય તો એ મારા જન્મસ્થળ, મારા પોતાના ગામ ઘુસિયાની અંદર બપોરે 11 વાગે કોળી સમાજની વાડીની અંદર એક સભાનું, ભવ્ય સભાનું આયોજન છે અને સભા બાદ તમામ લોકો સાથે ભોજન લેવાનું આયોજન છે। તો મારા માટે ઉત્સાહ એ છે, મારા માટે ખુશી એ છે કે હું ગુજરાતના ખેડૂતોની વચ્ચે લાંબા 108 દિવસની જેલ બાદ જઈ તો રહ્યો છું, પરંતુ ગુજરાતના ખેડૂતોની વચ્ચે જ્યારે જઈ રહ્યો છું ત્યારે યાત્રાની શરૂઆત મારા જન્મસ્થળ, મારા ગામથી થઈ રહી છે। મારા ગામના લોકોની વચ્ચેથી આ યાત્રાની શરૂઆત થઈ રહી છે। ત્યારે હું મારા માતા પિતા અને મારા ગામના લોકો અને મારા આજુબાજુના તમામ ખેડૂતો અને તમામ લોકોના આશીર્વાદ લઈને જ્યારે આ યાત્રાની શરૂઆત કરવા જઈ રહ્યો છું ત્યારે હું તમામ લોકોને, મારા ગામના તમામ લોકોને ખાસ અને સાથે સાથે આજુબાજુના વિસ્તારના તમામ ખેડૂતોને હું આવતીકાલે 11 વાગે મારા ગામમાં કોળી સમાજની વાડીમાં હાજરી આપવા માટે આમંત્રણ આપું છું। કારણ કે આપ આવશો અને મને આશીર્વાદ આપશો તો ચોક્કસથી મારી શક્તિમાં વધારો થશે, ખેડૂતો માટે લડાઈ લડવાની મારી શક્તિમાં વધારો થશે। ત્યારે હું તમામ આજુબાજુના તમામ લોકોને અહીંયા 11 વાગે મારા ગામની અંદર કોળી સમાજની વાડીમાં આવતીકાલે હાજરી આપવા માટે આમંત્રણ આપું છું। આવો આપણે બધા સાથે મળી અને સભાની અંદર માનની સુદાનભાઈ આવવાના છે, માનની મનોજભાઈ આવવાના છે, માનની બ્રિજરાજભાઈ આવવાના છે, તો એમની સાથે બધી ચર્ચાઓ કરીએ અને ત્યારબાદ બધા સાથે મળી અને ભોજન લઈએ। તો આભાર। આવતીકાલે બધા લોકો, આજુબાજુના લોકો અમને આશીર્વાદ આપવા માટે આવશો એવી મને આશા છે, અપેક્ષા છે। આભાર આપનો, પ્રવીણ રામ। નમસ્કાર મિત્રો, જય જવાન જય કિસાન। ગુજરાતના ખેડૂતો માટે 108 દિવસની લાંબી જેલ કાપીને આવ્યા બાદ હું સૌ પ્રથમવાર એક યાત્રાના માધ્યમથી ગુજરાતના ખેડૂતોની વચ્ચે જઈ રહ્યો છું। આવતીકાલે એટલે કે 24 તારીખે સોમનાથ દાદાના દર્શન કરીને આ યાત્રાની શરૂઆત થશે અને અંતે ગાંધીનગર ખાતે આ યાત્રા પૂર્ણ થશે। આ યાત્રાની અંદર મારી સાથે માનની સુદાનભાઈ ગઢવી, માનની મનોજભાઈ સોરઠિયા અને આવતીકાલની યાત્રામાં માનની બ્રિજરાજભાઈ સોલંકી પણ આ યાત્રામાં જોડાવાના છે। આ યાત્રા સોમનાથથી અમે દર્શન કરીને ત્યારબાદ સૌ પ્રથમ જો કોઈ સભાનું આયોજન થવાનું હોય તો એ મારા જન્મસ્થળ, મારા પોતાના ગામ ઘુસિયાની અંદર બપોરે 11 વાગે કોળી સમાજની વાડીની અંદર એક સભાનું, ભવ્ય સભાનું આયોજન છે અને સભા બાદ તમામ લોકો સાથે ભોજન લેવાનું આયોજન છે। તો મારા માટે ઉત્સાહ એ છે, મારા માટે ખુશી એ છે કે હું ગુજરાતના ખેડૂતોની વચ્ચે લાંબા 108 દિવસની જેલ બાદ જઈ તો રહ્યો છું, પરંતુ ગુજરાતના ખેડૂતોની વચ્ચે જ્યારે જઈ રહ્યો છું ત્યારે યાત્રાની શરૂઆત મારા જન્મસ્થળ, મારા ગામથી થઈ રહી છે। મારા ગામના લોકોની વચ્ચેથી આ યાત્રાની શરૂઆત થઈ રહી છે। ત્યારે હું મારા માતા પિતા અને મારા ગામના લોકો અને મારા આજુબાજુના તમામ ખેડૂતો અને તમામ લોકોના આશીર્વાદ લઈને જ્યારે આ યાત્રાની શરૂઆત કરવા જઈ રહ્યો છું ત્યારે હું તમામ લોકોને, મારા ગામના તમામ લોકોને ખાસ અને સાથે સાથે આજુબાજુના વિસ્તારના તમામ ખેડૂતોને હું આવતીકાલે 11 વાગે મારા ગામમાં કોળી સમાજની વાડીમાં હાજરી આપવા માટે આમંત્રણ આપું છું। કારણ કે આપ આવશો અને મને આશીર્વાદ આપશો તો ચોક્કસથી મારી શક્તિમાં વધારો થશે, ખેડૂતો માટે લડાઈ લડવાની મારી શક્તિમાં વધારો થશે। ત્યારે હું તમામ આજુબાજુના તમામ લોકોને અહીંયા 11 વાગે મારા ગામની અંદર કોળી સમાજની વાડીમાં આવતીકાલે
હાજરી આપવા માટે આમંત્રણ આપું છું. આવો આપણે બધા સાથે મળી અને સભાની અંદર માનની સુદાનભાઈ આવવાના છે, માનની મનોજભાઈ આવવાના છે, માનની બ્રિજરાજભાઈ આવવાના છે. તો એમની સાથે બધી ચર્ચાઓ કરીએ અને ત્યારબાદ બધા સાથે મળી અને ભોજન લઈએ. તો આભાર. આવતીકાલે બધા લોકો, આજુબાજુના લોકો અમને આશીર્વાદ આપવા માટે આવશો એવી મને આશા છે, અપેક્ષા છે. આભાર આપનો. પ્રવીણ રામ. રાજુ કરપડાએ જે રીતે ગઢાતમાં સભા ગજવી તેનાથી પ્રવીણ રામ પર અનૈતિક દબાણ તો ઊભું થયું તેવું લાગે છે, કેમ કે પ્રવીણ રામ ખેડૂતોના પ્રશ્નો ઉઠાવવાની વાત તો કરી રહ્યા છે, પરંતુ સવાલ એ ઉઠે છે કે શું ખેડૂતો તેમને એક નવા ખેડૂત નેતા તરીકે સ્વીકારવા તૈયાર છે ખરી? રાજુ કરપડા પર જે પાસે સ્થાનિક ખેડૂતોનું સમર્થન છે તે મેળવવું પ્રવીણ રામ માટે થોડા સમયમાં લોઢાના ચણા ચાવવા જેવું સાબિત ના થાય તે જોવાનું રહ્યું, કેમ કે બીજી તરફ જો ખેડૂતો અત્યારે જે દ્વિધામાં છે કે ખેડૂતો પોતાના હકની લડાઈ તેમને જોઈએ છે, પણ જ્યારે બે નેતાઓ વચ્ચે જે ખેંચતાણ શરૂ થાય છે ત્યારે મૂળ પ્રશ્નો જે હાસ્યામાં ધકેલાઈ જતા હોય છે. તે હવે જોવાનું રહ્યું કે પ્રવીણ રામની આ યાત્રા છે તેના માધ્યમથી ગામડે ગામડે જઈને ખેડૂતોના જે પ્રશ્નો છે તે હલ થાય છે કે નહીં, કે માત્ર ખાલી રાજનીતિ થાય છે તે હવે જોવાનું રહ્યું. આ વિષયમાં આપનો શું અભિપ્રાય છે તેમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.